નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખી રહ્યો છું કે તમારી જીપીએસસીની પરીક્ષાની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. યસ વિદ્યાર્થી મિત્રો, નવું કેલેન્ડર આવવાનું જ છે, પુષ્કળ ભરતીઓ આવવાની જ છે. બટ યસ, કેલેન્ડરની વાટ જોઈ અને આગ લાગે ત્યારે કૂવો ખોદીએ એવી વસ્તુ આપણે નથી કરવાની. ક્લિયર છે? મહેનત અત્યારથી જ ચાલુ કરી દેવાની છે. આજના લેક્ચરમાં આપણે યુનિયન બજેટ 2022-23 નો પાર્ટ 3 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. જો તમે પાર્ટ 1 અને 2 ન જોયા હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. જે રીતે આપણે યુનિયન બજેટ ડિસ્કસ કરી રહ્યા છીએ એ જ રીતે આપણે ગુજરાત બજેટ સંપૂર્ણપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એ પણ જો તમે ન જોયું હોય તો આપણી ચેનલમાં એના વિડીયો અપલોડ થઈ ગયા છે, એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ઈર્ષિતા એજ્યુકેશન. ક્લિયર છે? ચલો ડિસ્કસ કરીશું. પાર્ટ 3 માં સૌપ્રથમ ડિફેન્સ બજેટની વાત કરીશું. કોઈ પણ દેશની વાત કરો, કોઈ પણ દેશનું જે સંરક્ષણ બજેટ હોય ને, ડિફેન્સ બજેટ એના બે ભાગ પડતા હોય. એક છે કે રોજિંદા ખર્ચાઓ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કર્મચારીને પગાર આપવાના હોય, નિવૃત્ત જે જવાનો છે અથવા અધિકારીઓ છે એમને પેન્શન આપવાનું હોય, આર્મીની સ્કૂલોમાં જે ખર્ચ થાય, આર્મીના લેટ્સ સે રોજિંદો જે વહીવટી ખર્ચ છે એ બધી વસ્તુઓ. અને બીજો હોય મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે શું? તો સિમ્પલી જે આપણે કોઈ પણ વિદેશથી હથિયારોની ખરીદી કરીએ છીએ, વિદેશથી કોઈ પણ નવી ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી લાવીએ છીએ. માનો કે S-400 મિસાઇલ રશિયાથી ખરીદેલી છે, ઇઝરાયલથી કોઈ નવી ટેકનોલોજી અથવા નવી મિસાઇલ ખરીદી, અમેરિકાથી કોઈ હેલિકોપ્ટર્સ કે એ બધી અપાચે હેલિકોપ્ટર્સ કદાચ તમને ખ્યાલ હશે ખરીદેલા હશે, ફ્રાન્સ પાસેથી રફાલ ખરીદેલા છે. તો આ બધી વસ્તુઓ મૂડી ખર્ચ કહેવાય. મૂડી ખર્ચમાં મેઇનલી ટેકનોલોજી, હસ્તાંતરણ અને યસ શસ્ત્રોની ખરીદી. મેઇનલી આ બે વસ્તુ આવે, શસ્ત્રોની ખરીદી. પણ ભારતમાં આઝાદ થયું ત્યારથી વાત કરો તો જે કોઈ પણ ટેકનોલોજી છે ડિફેન્સની, જે કોઈ પણ આપણે શસ્ત્રોની ખરીદી કરી છે, યસ આમ ગણો ને તો મોટા ભાગની વસ્તુ આપણે બહારથી જ લાયા છીએ. મિરાજ ફાઇટર પ્લેન ગણો, મિગ ફાઇટર પ્લેન ગણો. ક્લિયર છે? આપણે તો લેટેસ્ટમાં એક તેજસ વિકસાવેલું છે, એ કદાચ તમને ખ્યાલ હશે. તો એમ કહી શકાય કે આપણી સેના જે ટેકનોલોજી વાપરે છે, જે શસ્ત્રો, જે ટેન્કો, હથિયારોને એ બધું વાપરીએ છીએ, એ મોટા ભાગે તો વિદેશમાંથી જ ખરીદેલું છે. આપણે ઘર આંગણે કોઈ વસ્તુ એવી નવી ડેવલપ નથી કરી. ક્લિયર છે? તો આના કારણે શું થયું? આપણી એ બીજા દેશો પર નિર્ભરતા થઈ ગઈ. હવે તમે ડિફેન્સની બાબતમાં બીજા દેશો ઉપર નિર્ભર હો એ ચાલે નહીં. આપણે કોરોના મહામારી દરમિયાન આત્મનિર્ભર ભારત મિશન લોન્ચ કર્યું કે ભાઈ યસ, ભારત સંરક્ષણની બાબતમાં કે પછી ડે ટુ ડે બેઝિસ ઉપર જે આપણે ચીજવસ્તુઓની સામાન્ય પ્રજાને જરૂરિયાત છે એવી બધી બાબતોમાં, યસ હોસ્પિટલ મેડિકલ ક્ષેત્રની બાબતોમાં, મોબાઈલ ટેકનોલોજીની બાબત, આ બધા રોજિંદા જીવનમાં જરૂરિયાતી ચીજવસ્તુઓ છે એ આપણે બહારથી નહીં મંગાવીએ. એ બાબતમાં ભારત આત્મનિર્ભર બનશે. તો ડિફેન્સ પણ એમાંથી બાકાત નથી. ક્લિયર છે? તો હવે શું કીધું છે? ધ્યાનથી સમજો. સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બને એ હેતુથી ડિફેન્સ બજેટ અન્વયે થનાર મૂડી ખર્ચ, કેપિટલ પ્રોક્યુરમેન્ટ બજેટ. કેપિટલ પ્રોક્યુરમેન્ટ બજેટ એટલે શસ્ત્રોની ખરીદી, ટેકનોલોજીનું હસ્તાંતર કરવા ઉપર જે કંઈ પણ બજેટ ફાળવેલું છે એ બજેટ પૈકીનું 68% બજેટ, 68% રકમ જે છે એ ઘરેલું ઉદ્યોગ માટે રાખવામાં આવેલ છે. યસ, ઇન શોર્ટ અહીંયા એવું કહેવામાં આવે છે કે 2022-23માં ડિફેન્સ બજેટમાંથી જે કોઈ પણ બજેટ કેપિટલ પ્રોક્યુરમેન્ટ, મૂડી ખરીદી માટે, ક્લિયર છે, રાખવામાં આવ્યું હશે એની 68% રકમ જે છે એ કોના માટે રાખી છે? ઘરેલું ઉદ્યોગો માટે. અર્થાત કે ભાઈ હવે આપણે જે કંઈ પણ ડિફેન્સમાં નવી ટેકનોલોજીનું હસ્તાંતરણ કરીએ કે શસ્ત્રોની ખરીદી કરીએ, યસ એમાં 68% ખર્ચ તો ક્લિયર ક્યાં કરીશું? તો કે ઘરેલું ઇન્ડસ્ટ્રી ઉપર, ઘરેલું ઉદ્યોગો માટે કરીશું. ઇન શોર્ટ આપણે આપણી નિર્ભરતા ઘટાડી રહ્યા છીએ કે ભાઈ દેશમાં પણ સંરક્ષણ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ક્લિયર છે? યસ. નાણાકીય વર્ષ 2021-22માં આ રકમ જે છે એ 58% હતી. તમને MCQ તરીકે શું પૂછાઈ શકે પ્રિલિમ્સમાં? તો કે ભાઈ કુલ ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ બજેટ છે એના કેટલા ટકા રકમ જે છે એ ઘરેલું ઉદ્યોગો માટે રાખવામાં આવેલ છે? તો 68%. ભૂલાય નહીં. કેપિટલ પ્રોક્યુરમેન્ટ બજેટ એટલે શું? ઓલરેડી તમને અહીંયા હું સમજાવી ચૂક્યો છું. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ છે
અત્યાર સુધી સંરક્ષણ ક્ષેત્રમાં જે કોઈ પણ નવી ટેકનોલોજી આવી, જે કોઈ પણ નવી ચીજવસ્તુ બની, ક્લિયર છે, એ મોટા ભાગે તમે જોયું હશે ડીઆરડીઓ અથવા એના હેઠળની કોઈ લેબોરેટરીએ વિકસાવેલી હશે. કોઈ ખાનગી કંપનીએ વિકસાવ્યું હોય એવા ચાન્સીસ ઓછા છે. પણ અમેરિકાની અંદર વાત કરો, ક્લિયર છે, તો ત્યાં ખાનગી કંપની જ બધું ડેવલપ કરે છે, ક્લિયર છે. અથવા તો વેસ્ટર્ન યુરોપની વાત કરો તો ત્યાં ડિફેન્સ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ છે, બરાબર છે, એવું નથી. માનો કે સેબ એવિએશન છે, SAAB, ગ્રીપન એરક્રાફ્ટ જેને બનાવ્યું છે. આપણી માનો કે રફાલની વાત કરો તો ડેસોલ્ટ એવિએશન છે, ક્લિયર છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ F-16, F-35 જે છે તો એ લોકહીડ માર્ટિન છે, બોઈંગ છે. યસ, તો કહેવાનો મતલબ એમ છે કે ખાનગી કંપનીઓ પણ ડિફેન્સ ક્ષેત્રમાં કામ કરી શકે છે ફોરેનમાં, અને યસ, એ સફળતાપૂર્વક કામ કરી રહી છે. તો આપણે હવે ભારત સરકારે કીધું છે સંરક્ષણ ક્ષેત્રમાં, ડિફેન્સ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ છે, પ્રવૃત્તિ છે, એ ઉદ્યોગો માટે, નવા સ્ટાર્ટઅપ માટે અને શિક્ષણ સંસ્થાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે. અર્થાત કે હવે શિક્ષણ સંસ્થાનો છે એમાં પણ ક્લિયર છે ડિફેન્સ સંબંધિત રિસર્ચ જે છે એ થઈ શકશે. નવા સ્ટાર્ટઅપ પણ આ બાબતમાં રિસર્ચ કરી શકશે, ક્લિયર છે. યસ, ઓકે. નેક્સ્ટ જે છે, આ સિવાય તો કે સંરક્ષણ દળોમાં ઉપયોગ થઈ શકે એવા વિવિધ ઉપકરણો અને સાધનો, ક્લિયર છે. માનો કે વિવિધ ઉપકરણો અને સાધનો, AK-47 પણ કહી શકાય, ક્લિયર છે, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ટેન્ક પણ કહી શકાય, એમાં યુઝ થતો કોઈ પાર્ટ્સ પણ કહી શકાય. ઇન શોર્ટ, આપણી સેના દ્વારા જે કોઈ પણ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોઈ પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, એનો સંયુક્તપણે વિકાસ અને નિર્માણ થાય. જોઈન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન માટે ખાનગી ક્ષેત્ર અને ડીઆરડીઓ તથા અન્ય જાહેર સંસ્થાઓ સાથે ભાગીદારીને SPV મોડેલ પર પ્રોત્સાહન આપવામાં આવશે. જસ્ટ અહીંયા કદાચ વાંચવામાં તમને ન ખ્યાલ આવે તો એક લાઈનમાં સમજાવી દઉં. જે રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્માણ માટે PPP મોડેલ ફોલો કરીએ છીએ ને, એ જ રીતે હવે આપણે માનો કે આપણી સેના યુઝ કરી શકે એવી કોઈ ચીજવસ્તુ બનાવવી છે, અથવા તો એવી કોઈ ચીજવસ્તુનું ડેવલપમેન્ટ કરવું છે, વિકાસ કરવું છે, અને પછી એનું નિર્માણ કરવું છે, તો ડીઆરડીઓ અને બીજી અન્ય લેબોરેટરીઝ છે ભારત સરકારની, એ અને ખાનગી ક્ષેત્ર જે છે એમની વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કદાચ તમને ખ્યાલ હશે થોડા ટાઈમ પહેલા, યસ, ઇન્ડિયામાં પ્રાઇવેટલી ગ્રેનેડનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓ હેઠળની એક લેબોરેટરી હતી, એને ટેકનોલોજી ડેવલપ કરી અને એનું પ્રોડક્શન જે છે નાગપુર સ્થિત એક ખાનગી કંપની કરી રહી છે. યસ, બાકી આપણે વર્ષોથી વર્લ્ડ વોર એક થી એક જ પ્રકારના ગ્રેનેડ યુઝ કરતા આવ્યા છીએ. હવે આપણી સેના જે છે એને નવીનતમ પ્રકારના ગ્રેનેડ મળશે. ગ્રેનેડ એટલે પેલી ક્લિપ ખેંચી અને ફેંકવાનો હોય એને ગ્રેનેડ કહેવાય, કદાચ ખ્યાલ હશે, ક્લિયર છે. ઓકે. સનરાઈઝ ઓપોર્ચ્યુનિટીઝ શું છે? અહીંયા પણ સીધો MCQ આવી શકે મિત્રો, ક્લિયર છે. શું કીધું છે કે આપણે ટકાઉ વિકાસની વાત કરીએ છીએ, તો ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે, ટકાઉ વિકાસ હાસિલ કરવા માટે જે આપને સહાયક બની શકે છે, અર્થવ્યવસ્થાનું આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન ઓફ ઇકોનોમી, અર્થવ્યવસ્થાના આધુનિકીકરણ માટે મહત્વના હોય તેવા કેટલાક ક્ષેત્રોને સનરાઈઝ ઓપોર્ચ્યુનિટીઝ અર્થાત ઉભરી રહેલા ક્ષેત્રો, નવા ઉભરી રહેલા ક્ષેત્રો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. MCQ એમ આવી શકે કે કેન્દ્રીય બજેટ 2022-23માં કયા ક્ષેત્રોને સનરાઈઝ ઓપોર્ચ્યુનિટીઝ સેક્ટર્સ તરીકે જાહેર કરવામાં આવેલા છે? તો આ સાથે 7 સેક્ટર તમારે યાદ રાખવાના છે. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, geospatial information and drones, semiconductors and its ecosystem, space economy, genomics and pharmaceuticals, green energy and clean mobility system. Clean mobility system અર્થાત ઇલેક્ટ્રિક વ્હીકલ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનથી ચાલતા વ્હીકલ, ક્લિયર છે, એ બધા ક્લીન મોબિલિટી, સ્વચ્છ પરિવહન. ક્લીન એટલે સ્વચ્છ, મોબિલિટી એટલે પરિવહન, સ્વચ્છ પરિવહન. તો જુઓ, ભવિષ્યમાં આ જ વસ્તુ ટકાઉ વિકાસમાં મદદરૂપ થશે ને. અને ઇકોનોમીને મોડર્નાઇઝ, આધુનિકીકરણ કરવું છે, જાપાન જેવી ઇકોનોમી આપણે બનાવી છે, તો આ બધા ક્ષેત્રોને તમારે પ્રોત્સાહન આપવું જ પડશે. તો MCQ તરીકે આ વસ્તુ પણ આવી જાય. કયા કયા ક્ષેત્રોને, ક્લિયર છે, યસ, સનરાઈઝ ઓપોર્ચ્યુનિટીઝ ક્ષેત્રો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સંકલિત સોલાર પેનલનું ઉત્પાદન. મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે યસ, આપણો એક લક્ષ્યાંક હતો 275
ગીગાવોટ્સ બરાબર છે. યસ, અહીંયા GW આવશે, આઈ થિંક ગીગાવોટ જ આવશે. યસ, જે હોય એ જરા જોઈ લેજો. ક્લિયર છે, 275 ગીગાવોટ્સ જે છે, ક્લિયર છે. યસ, એ લક્ષ્યાંક હતો આપણો. ક્લિયર છે, કદાચ ખ્યાલ હશે રિન્યુએબલ એનર્જીનો. ભારતમાં અલગ અલગ પ્રકારની જે રિન્યુએબલ એનર્જી છે, સૌર ઉર્જા, વિન્ડ એનર્જી કે પછી અધર રિન્યુએબલ એનર્જીઝની વાત કરીએ, પુનઃ પ્રાપ્ય ઉર્જાની, તો 275 ગીગાવોટ્સ બાય 2022 નો લક્ષ્યાંક હતો. હવે આપણે ઓલરેડી 275 ગીગાવોટ્સ તો જે છે એ સુનિશ્ચિત કરી શક્યા છીએ. ક્લિયર છે, તો હવે આ ગીગાવોટ કે મેગાવોટ તમારે જોઈ લેવાનું છે. હવે નવો લક્ષ્યાંક જે છે 450 ગીગાવોટ્સ. ક્લિયર છે, 450 ગીગાવોટ્સ બાય 2030 આવો લક્ષ્યાંક રાખ્યો છે. એમાંથી સૌર ઉર્જા માટેનો લક્ષ્યાંક છે 280 ગીગાવોટ્સ. ક્લિયર છે, તો શું નક્કી કર્યું છે કે 2030 સુધીમાં ભારત સરકારે એક લક્ષ્યાંક નક્કી કર્યો છે કે આપણે એટલી સોલાર ઉર્જાની પ્રસ્થાપિત ક્ષમતા રાખીશું કે જેથી આપણે 280 ગીગાવોટ જેટલી સૌર ઉર્જા મળી શકે. શું નક્કી કર્યું છે કે ભાઈ આપણે 2030 સુધીમાં 450 ગીગાવોટ જેટલી, ક્લિયર છે, રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરતા હોઈશું. તો યસ, એમને તો ઉત્પાદન ન થાય એના માટે બધું નાખવું પડે ને, સોલાર પેનલ વાળા પ્લાન્ટ ને એ બધી વસ્તુઓ. આજે સોલાર રૂફટોપ કરી રહ્યા છીએ, તો એમાં સૌર ઉર્જાનો ટાર્ગેટ કેટલો છે? 280 ગીગાવોટ જેટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ક્લિયર છે. યસ, ચલો, તો ભારત સરકારે નક્કી કરી લીધું છે કે 2030 સુધીમાં આપણે, ક્લિયર છે, સૌર ઉર્જામાંથી 280 ગીગાવોટ જે છે એટલી સૌર ઉર્જાનું ઉત્પાદન કરતા હોઈશું. ક્લિયર છે. આમ તો હું રેકોર્ડિંગમાં બધી વસ્તુઓ રાખતો નથી, પણ છતાં એક વસ્તુ મને એમ લાગે છે કે મારે જોવી જોઈએ, માટે હું જોઈ રહ્યો છું. ક્લિયર છે, ગીગાવોટ્સ જ છે, મેં ના કીધું? ક્લિયર છે, ગીગાવોટ્સ જ છે ભાઈ. ક્લિયર છે, તો આ ગીગાવોટ્સ જ રાખજો. લગભગ મેગાવોટ્સ તો ના હોય ભાઈ, ઇન્ડિયા એટલું બી પાછળ નથી. ક્લિયર છે. યસ, તો 2030 સુધીમાં સૌર ઉર્જાની પ્રસ્થાપિત ક્ષમતા કેટલી રાખવાનો લક્ષ્યાંક છે? 280 ગીગાવોટ. પણ એક વસ્તુ તમને કહું, આજે આપણે સૌર ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ તો એના માટે પેલી સોલાર પેનલ રાખવી પડે. હા, હવે સોલાર પેનલની આપણા દેશમાં જે જરૂરિયાત છે ને, એની મોટા ભાગની તો વસ્તુ ચાઇનાથી આવે છે. એક વસ્તુ વિચાર કરો, સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવું છે તો પછી પેનલો બહારથી કેમ મંગાવવી? તો હવે સોલાર પેનલો જે છે, પીવી સેલ્સ, ફોટોવોલ્ટિક સેલ્સ, ક્લિયર છે, એને દેશી ભાષામાં સોલાર પેનલ કહેવાય, એના ઉત્પાદનને PLI યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવશે. અને આ સોલાર પેનલનું ઉત્પાદન ઇન્ટિગ્રેટેડ મેનરમાં, સંકલિતપણે, કારની ફેક્ટરી હોય અથવા ટ્રકની ફેક્ટરી હોય તો એમાં શરૂઆત થાય તો એન્ડ ઉપર આખો ટ્રક બહાર આવે. ક્લિયર છે, જે તૈયાર જ હોય સીધો રોડ પર ચાલવા માટે. ક્લિયર છે, તો યસ, પોલીસિલિકોન થી લઈ અને આખી સોલાર પેનલ બની જાય એ પ્રકારને આખા પ્લાન્ટ જે છે એને પ્રોત્સાહન આપવામાં આવશે. અને એના માટે 19,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2 MCQ આવી શકે. ક્લિયર છે, એક કે સૌર ઉર્જાનો લક્ષ્યાંક કેટલો, સૌર ઉર્જાનો આપણો જે લક્ષ્યાંક છે એ કેટલો, તો આ એક વસ્તુ MCQ તરીકે થઈ ગઈ. બીજી વસ્તુ, પુનઃ પ્રાપ્ય ઉર્જાને લઈને લક્ષ્યાંક કેટલો છે, તો આ વસ્તુ એક MCQ તરીકે થઈ ગઈ. યસ, 450 ગીગાવોટ 2030 સુધીમાં સૌર ઉર્જા, તો 280 ગીગાવોટ 2030 સુધીમાં. અને યસ, હવે આપણે એના PLI હેઠળ ઉત્પાદનને પ્રોત્સાહન આપીશું. PLI યોજના વિશે તો તમે જાણતા જ હશો. ઓકે, થર્મલ પાવર પ્લાન્ટમાં બાયોમાસનો ઉપયોગ. બાયોમાસ એટલે શું? સિમ્પલી ખેતરમાં, લેટ સે ફોર એક્ઝામ્પલ, ઘઉંની સિઝન પૂરી થાય પછી પેલું હાર્વેસ્ટર ચાલી જાય એટલે સિમ્પલી શું થાય, ઉપરથી ઘઉંની ડુંડી જે છે એ કપાઈ જાય. પછી જે ફસલ અવશેષ બચે, પાક અથવા ફસલ અવશેષ, ક્લિયર છે, યસ, એ બધાને બાયોમાસ કહેવાય. લેટ સે ફોર એક્ઝામ્પલ મગફળી હોય તો મગફળીમાંથી તમે નીચેના મગફળીના દાણાને બધું નીકાળી લો, પછી શું કરો છો, તો યસ, પશુચારા માટે એનો ઉપયોગ કરો છો, તો એ પણ એક પ્રકારનું બાયોમાસ જ કહેવાય. ક્લિયર છે, તો ઇન શોર્ટ, ફસલ અવશેષ કે અન્ય કોઈ પણ પ્રકારનું બાયોમાસ છે. અત્યારે એ શું થાય છે, તો અત્યારે બહુ મોટો પડકાર છે. ખેડૂતો શું કરે છે, એ બાયોમાસને સીધા ખેતરમાં આગ લગાડીને સળગાવી દે છે. કેમ? તો કે એનો માટે કોઈ બીજો વિકલ્પ નથી. ખેડૂતને બીજી સિઝન માટે ખેતર તૈયાર કરવાનું છે. તો હવે શું કીધું, આપણા દેશમાં જે કોઈ પણ કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે ત્યાં તો મેઇનલી અગ્નિ જોઈએ છે.
ત્યાં તો મેઇનલી ફાયર જ, કોલસાને પણ સળગાવવામાં જ આવે છે અને એમાંથી જે આગળ જતા જે હીટ મળે છે એ હીટમાંથી શું કરવામાં આવે છે તો કે પાણીને વરાળ, યસ, કોલસાને સળગાવી એમાંથી હીટ ઉત્પન્ન થાય થર્મલ પાવર પ્લાન્ટમાં બેઝિકલી, અને એ હીટ જે છે એ જે હીટ છે, ગરમી જે છે, એનો ઉપયોગ શું ક્યાં કરવામાં આવે છે કે પાણી જે છે એનું વરાળમાં રૂપાંતરણ, અને એ વરાળથી ટર્બાઇન ફેરવવામાં આવે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. તો આપણા દેશમાં જે કોઈ પણ કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે એમાં 5 થી 7% જેટલા બાયોમાસના જથ્થાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. તો કોલસોય નાખો અને ભેગા જે ફસલ અવશેષ છે એને પણ સળગાવી દો એટ ધી એન્ડ ઓફ ડે. ક્લિયર છે? યસ. નેક્સ્ટ છે કોલ ગેસિફિકેશન. કોલસામાંથી ગેસ બનાવવો, બેઝિકલી કોલસામાંથી મિથેન બનાવવાની વાત છે. કોલસો, યસ, એમાંથી મિથેન. કોલસો જે છે એ કાર્બન છે, યસ, અને મિથેન જે છે CH4 હાઇડ્રોજન અણુ સાથે મળે અને મિથેન બની જાય છે. તો કોલસાનું ગેસમાં રૂપાંતરણ જે છે એ નવીન ટેકનોલોજી છે અને બેઝિકલી કોલસાના ગેસમાં રૂપાંતરણથી માત્ર મિથેન ગેસ નથી બનતો, અન્ય પણ કેટલાક કેમિકલ્સ મળે છે કે જેનો ઉદ્યોગોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે, પુષ્કળ રીતે ઉપયોગ થાય છે. ક્લિયર છે? તો ભારત સરકારે પણ કીધું કે કોલસાનું ગેસમાં રૂપાંતરણ કરી શકાય એ પ્રકારના 4 પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ઓલરેડી એક પ્રોજેક્ટ સફળતાપૂર્વક લાગુ થઈ ગયો છે, હૈદરાબાદમાં આઈ થિંક લાગુ કરવામાં આવ્યો છે. ક્લિયર છે? એના વિશે તમે ડિટેલમાં સર્ચ કરી લેજો. નેક્સ્ટ છે મૂડી ખર્ચ અને અસરકારક ખર્ચ. ઓકે, બજેટમાં તમને ખબર છે, બજેટમાં ક્લિયર છે ખર્ચની વાત કરો, જો આવક ભૂલી જાવ અત્યારે, ખર્ચની વાત કરો તો એક આવે તમારો મહેસૂલી ખર્ચ, કે ભાઈ કર્મચારીને પગાર આપવાનો હોય, વિવિધ યોજનાઓ છે, માનો કે આયુષ્માન ભારત છે, સ્વચ્છ ભારત છે, એની પાછળ કંઈક ખર્ચ થતો હોય. ક્લિયર છે? પગાર, પેન્શન, વ્યાજની ચૂકવણી, સબસિડી પરનો ખર્ચ. ક્લિયર છે? માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ ડિફેન્સ પાછળનો ખર્ચ જે છે, તો આ બધા સરકારના મહેસૂલી ખર્ચામાં આવે અને યસ, એ સરકારના રોજિંદા ખર્ચા છે. ક્લિયર છે? આ તો તમને ખ્યાલ હશે. બીજી વસ્તુ આવે મૂડી ખર્ચ. મૂડી ખર્ચા બેઝિકલી શું છે કે દેશમાં નવી મૂડીઓનું સર્જન થાય. લેટ સે ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ક્લિયર છે? માનો કે રોડ બનાવીએ, રેલવે લાઈન નવી નાખીએ, રેલવેનું આધુનિકીકરણ કરીએ, આંતરિક જળમાર્ગ વિકસાવીએ, બંદરો ઊભા કરીએ, નવા અથવા બંદરોનું આધુનિકીકરણ કરીએ, નવી શાળાઓ બનાવીએ, નવી હોસ્પિટલ્સ બનાવીએ, સ્કિલ ડેવલપમેન્ટના ઇન્સ્ટિટ્યુશન ઊભા કરો, તો એ બધી વસ્તુઓ મૂડી ખર્ચમાં આવે છે. ક્લિયર છે? ઓકે, એક મેં લાઈન લખી છે, અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન મળે એ પહેલા જાહેર રોકાણ વધે એ અપેક્ષિત છે. આ એક નવો કન્સેપ્ટ છે જેને આપણે ક્રાઉડ ઇન ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. એની વાત આપણે મેન્સના લેક્ચરમાં કરીશું. ઉદાહરણ તરીકે સિમ્પલી એક વસ્તુ આપી દો, કોઈ એક આ વિસ્તાર છે, આ વિસ્તારમાં માનો કે સારી વીજળીની સુવિધા ન હોય, પાણીની સારી સુવિધા ન હોય, રોડ સારા ન હોય, પરિવહનની બીજી સારી સુવિધા ન હોય, તો ત્યાં કોઈ ખાનગી ઇન્ડસ્ટ્રી આવશે? નહીં આવે. તમારે આ વિસ્તારમાં પાણીની, વીજળીની, પરિવહનની સારી સુવિધા હશે, સ્કિલ વાળા લેબર અવેલેબલ હશે, તો અને તો જ ઇન્ડસ્ટ્રીઓ જે છે એ ત્યાં સ્થાપવાનું શરૂ થશે. ક્લિયર છે? આ તો કોમન વસ્તુ થઈ. તો આ એ જ કહે છે કે અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ખાનગી રોકાણ વધે, ખાનગી રોકાણને પ્રોત્સાહન મળે એ પહેલા એમાં જાહેર રોકાણ વધે એ અપેક્ષિત છે અને આ જ નવો કન્સેપ્ટ છે ક્રાઉડ ઇન ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે ક્રાઉડ આઉટ ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, બટ યસ, એનું એક્ઝેક્ટલી ઉલટું છે ક્રાઉડ ઇન ઓફ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. અને યસ, આ મેન્સમાં જરૂરિયાત છે, પ્રિલિમ્સમાં જરૂરિયાત નથી. આ બાબતને ધ્યાનમાં રાખતા નાણાકીય વર્ષ 2022-23માં સરકારે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે. મૂડી ખર્ચ વધાર્યો છે ઇનશેટ. અને અહીંયા તમારે MCQ તરીકે, વન લાઇનર તરીકે જ સવાલ આવી શકે. શું છે? તો કે નાણાકીય વર્ષ 2022-23માં અંદાજે કેટલો મૂડી ખર્ચ થવાનો છે? નાણાકીય વર્ષ 2022-23માં અંદાજે કેટલો મૂડી ખર્ચ થવાનો છે? તો 7.5 લાખ કરોડ જેટલો મૂડી ખર્ચ થવાનો છે. અને યસ, 2021-22માં જે મૂડી ખર્ચ થયો છે એના કરતા 34.5% જેટલો વધારે છે. આ એક MCQ તરીકે આવી શકે. યસ, મૂડી ખર્ચ કેટલો ફાળવવામાં આવ્યો છે, આ પણ MCQ તરીકે આવી શકે. અને એના કરતા વેરી ઇમ્પોર્ટન્ટ MCQ કે 2022-23માં જે મૂડી ખર્ચ થશે એ GDPના કેટલા ટકા છે? તો 2.9%. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ
MCQ કે ભાઈ 2022-23 વર્ષમાં નાણાકીય વર્ષમાં જે મૂડી ખર્ચ કરવાની છે સરકાર એ જીડીપીના કેટલા ટકા છે? તો 2.9%. આ ભૂલાય નહીં. આવા ફિગર્સ, આ ફિગર્સ જે ગ્રીન ઓવરઓલ હાઇલાઇટ કર્યો છે એ તમે મેઇન્સમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો સવાલ આવે એમાં લખી શકો. અને આ વખતનો વેરી ઇમ્પોર્ટન્ટ 3 વખત વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. ક્લિયર છે? આ યાદ રાખજો. ઇકોનોમીના પ્રોસ્પેક્ટિવથી પણ એક નવી વસ્તુની વાત કરવામાં આવી છે. તમે મહેસૂલી ખાધ અને અસરકારક મહેસૂલી ખાધ, રેવન્યુ ડેફિસિટ એન્ડ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ વિશે તો સાંભળ્યું જ હશે. મહેસૂલી ખાધ એટલે સિમ્પલી સરકારના મહેસૂલી ખર્ચા હોય અને મહેસૂલી આવક હોય. મહેસૂલી ખર્ચો 100 રૂપિયા હોય અને મહેસૂલી આવક 90 રૂપિયા હોય તો સિમ્પલી આપણે એમ કહી શકીએ 90 - 100 -10 માઇનસ છે એ જ તમારી ખાધ છે. તો યસ, એ થઈ તમારી મહેસૂલી ખાધ કે ભાઈ સરકારના મહેસૂલી ખર્ચા કરતા મહેસૂલી આવક જેટલી ઓછી હોય અથવા તો મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત હોય, આ તફાવત નેગેટિવ આવતો હોય તો સિમ્પલી આપણે કહી શકીએ કે એ છે તમારી મહેસૂલી ખાધ. ઓકે, મહેસૂલી ખાધમાંથી તમને કદાચ ખ્યાલ હશે કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન હેતુથી જે કંઈ પણ ગ્રાન્ટ આપવામાં આવે છે, ગ્રાન્ટ ફોર ધ ક્રિએશન ઓફ કેપિટલ ઓર ગ્રાન્ટ ઇન એડ ફોર કેપિટલ ક્રિએશન, જે કંઈ પણ તમે કહેતા હોય એને, ક્લિયર છે? ઇંગ્લિશમાં એને કહેવાય કે ગ્રાન્ટ ઇન એડ ફોર ક્રિએશન ઓફ કેપિટલ એસેટ્સ. ઓકે, તો સંઘ દ્વારા રાજ્યો અને સંઘ પ્રદેશોને જે કંઈ પણ મૂડીઓના સર્જન પેટે ગ્રાન્ટ આપવામાં આવે છે, યસ, એ ગ્રાન્ટ તમે બાદ કરી દો મહેસૂલી ખાધમાંથી તો તમને મળે છે અસરકારક મહેસૂલી ખાધ. અસરકારક મહેસૂલી ખાધનો ખ્યાલ 2011-12ના બજેટમાં આપવામાં આવ્યો હતો. હવે એક નવી વસ્તુ આવી છે, સરકારે જાહેરાત કરી છે ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર આ એક નવી વસ્તુનું ઇનોવેશન સરકારે કર્યું છે. આને તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અસરકારક મૂડી ખર્ચ એટલે શું? તો આ MCQ તરીકે આ વસ્તુ આવી શકે કે અસરકારક મૂડી ખર્ચ એટલે શું? તો કે સિમ્પલી કેન્દ્ર સરકારે જે મૂડી ખર્ચની વાત કરી છે 7.5 લાખ કરોડનો આપણે જે કીધું છે એ, યસ, કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ પ્લસ કેન્દ્ર દ્વારા રાજ્યોને અને સંઘ પ્રદેશોને મૂડીઓના સર્જન પેટે જે કંઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, માનો કે રાજ્ય સરકારને રોડ બનાવવા માટે, પીવાના પાણીની સુવિધા ઊભી કરવા માટે, આરોગ્ય સુવિધાઓ સઘન કરવા માટે જે કંઈ પણ ગ્રાન્ટ આપ્યું હોય કેન્દ્ર સરકારે, એ ગ્રાન્ટ ભેગી કરો કેન્દ્ર સરકારના મૂડી ખર્ચ સાથે એટલે તમને મળે અસરકારક મૂડી ખર્ચ, ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર. વ્યાખ્યા પણ પૂછાઈ શકે. અને યસ, ઇમ્પોર્ટન્ટ ફિગર કે 2022-23ના નાણાકીય વર્ષમાં જે અસરકારક મૂડી ખર્ચ થવાનો છે જીડીપીના કેટલા ટકા રહેશે? તો જીડીપીના 4.1% રહેશે. આ બંને સ્લાઇડમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો આ છે કે અસરકારક મૂડી ખર્ચ એટલે શું? ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ છે ગ્રીન બોન્ડ્સ. તમને ખબર જ છે બજેટમાં જે ખાધ આવે એને પૂરી કરવા માટેના ઘણા બધા વિકલ્પ છે. એમાંનો એક વિકલ્પ છે સરકાર બજારમાંથી ઋણ લે, માર્કેટ બોરોવિંગ્સ, જે તમે કહો છો બજાર ઋણ, માર્કેટ બોરોવિંગ્સ. ક્લિયર છે? યસ. ઓકે, તો નાણાકીય વર્ષ 2022-23માં પણ સરકાર ઋણ તો લેવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ નક્કી કર્યું છે કે જે કંઈ પણ બજાર ઋણ લઈશું એના ભાગરૂપે એક સોવરિન ગ્રીન બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે. સોવરિન એટલે સોવરિનના બે મિનિંગ નીકળે છે. જો તમે લોકશાહીની વાતમાં લોકતંત્રની વાત કરતા હો તો સોવરિનનો મતલબ થાય લોકો, પ્રજા. જો લોકતંત્રની પોલિટીના પરિપ્રેક્ષમાં વાત કરો છો તો સોવરિન, ક્લિયર છે, ગુજરાતીમાં જેને તમે સાર્વભૌમત્વ કહો છો, આમુખની અંદર શબ્દ ઉપયોગ થયો છે, યસ, પણ તમે લોકતંત્રની વાત કરો તો એનો મિનિંગ થાય પ્રજા. આમુખમાં એનો અલગ મિનિંગ છે. ઇકોનોમીની વાત કરો, ક્લિયર છે, તો એનો મિનિંગ થાય દેશની સરકાર. ક્લિયર છે? કેન્દ્ર સરકાર, જે મેઇન સંઘ સરકાર હોય ને એના માટે સોવરિન શબ્દ વાપરવામાં આવે. ગુજરાત સરકાર માટે સોવરિન શબ્દ ન વપરાય, ભારત સરકાર માટે સોવરિન શબ્દનો પ્રયોગ કરવામાં આવે. ક્લિયર છે? તો સરકાર, કેન્દ્ર સરકાર જ્યારે બજાર ઋણ લેવાની છે એ બજાર ઋણના ભાગરૂપે સોવરિન ગ્રીન બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે. ગ્રીન બોન્ડ્સ મતલબ શું હોય? સિમ્પલી કે ભાઈ સરકાર જ્યારે બજારમાંથી રૂપિયા લે તો સરકાર એક કાગળિયા પર લખી આપે કે ભાઈ અમે આટલા રૂપિયા આ બેંક પાસેથી અથવા આ સંસ્થા પાસેથી લઈએ છીએ અને એમાં દર વર્ષે અમે આટલું વ્યાજ ચૂકવીશું, અને સિમ્પલી એક પ્રકારનો કાગળ જ હોય. ક્લિયર છે? તો સરકાર હવે સોવરિન ગ્રીન બોન્ડ્સ ઇસ્યુ કરશે
અને બોન્ડ્સના માધ્યમથી જે રૂપિયા ઊભા થયા છે, આ પ્રકારના બોન્ડ્સ ઇસ્યુ થવાને પરિણામે જે આવક થશે, જે રૂપિયા ઊભા થશે, એ જાહેર ક્ષેત્રના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ખર્ચ કરવામાં આવશે. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, માનો કે હાઇડ્રો એનર્જી જે છે એને પણ એક પ્રકારનું ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, ચલો. ગિફ્ટ એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ. ક્લિયર છે? ગિફ્ટ એન્ડ આઈએફએસસી ખૂબ મહત્વનું, કારણ કે ગુજરાત સાથે સીધો સંબંધ છે. ગિફ્ટમાં એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. તો હવે શું છે, તો કે દુનિયાની જે મોટી મોટી યુનિવર્સિટીઓ છે કે જે ગ્લોબલી ટોપ 10, ટોપ 30, ટોપ 50 ની અંદર આવે છે રેન્કિંગની અંદર, તો આ જે વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓ છે એમને જો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે પોતાના કોર્સ શરૂ કરવા હોય તો એ કરી શકશે. માનો કે MIT છે, વોર્ટન બિઝનેસ સ્કૂલ છે, હાર્વર્ડ યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ છે, કેમ્બ્રિજ છે, તો આવી મોટી મોટી વિદેશી યુનિવર્સિટીઓ છે એને પોતાનો અભ્યાસલક્ષી કોર્સ માનો કે ગિફ્ટમાં શરૂ કરવો હોય તો એ કરી શકશે. MCQ તરીકે આવી શકે એવો વાત કે કયા કયા વિષયમાં આવા કોર્સ જે છે એ શરૂ કરી શકાશે, કયા કયા વિષયમાં કોર્સ શરૂ કરી શકાશે. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફિનટેક. ફિનટેક મતલબ ફાઇનાન્સ અને ટેકનોલોજી. યુપીઆઈ જે છે એ તમારા ફિનટેકનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર છે? અથવા તો માનો કે તમે અલગ અલગ શેર બજાર માટેના ટ્રેડિંગ પ્લેટફોર્મ જુઓ છો, ઓક્ટા FX છે કે એ બધી વસ્તુઓ. ક્લિયર છે? તો વઝીર કોઇનેક્સ છે. તો આ બધી વસ્તુઓ શું કહેવાય કે ભાઈ ફાઇનાન્સની પણ વાત છે અને ટેકનોલોજીનો સમન્વય, ફાઇનાન્સ અને ટેકનોલોજીનો સમન્વય થયો હોય એને કહેવાય ફિનટેક. એક્ઝામ્પલ તરીકે મેં કીધું યુપીઆઈ. ક્લિયર છે? તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફિનટેક, સાયન્સ, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. ક્લિયર છે? આ 5 વિષયમાં કોર્સ જે છે એ શરૂ કરી શકાશે. હવે ભારતની અંદર કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય, ક્લિયર છે, એને યુજીસીના નિયમોનું પાલન કરવું પડે, અથવા તો માનો કે એ જે તે યુનિવર્સિટીના સંલગ્ન હોય એનું પાલન એ કરવું પડે. માનો કે ગુજરાતમાં જે કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજ છે એને જીટીયુના માનો કે જે કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજ છે એને જીટીયુના જે કંઈ પણ ગાઈડલાઇન્સ હોય, નિયમો, એનું પાલન કરવું પડે. ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જે કોઈ પણ કોલેજો આવતી હોય એને ગુજરાત યુનિવર્સિટીના નિયમોનું બધાનું પાલન કરવું પડે. આ તમને ખ્યાલ હશે જ. ક્લિયર છે? યસ. પરંતુ હવે શું કીધું કે માનો કે આ વિદેશી યુનિવર્સિટી આવે, ઓક્સફર્ડ યુનિવર્સિટી અથવા હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ આવી હોય ઇન્ડિયામાં પોતાનું સેન્ટર, અને એને તો પછી એમ કે હવે તમે યુજીસીના નિયમોનું પાલન કરો, તો એ થોડુંક પેલું દેખાશે. તો શું કીધું, આવી યુનિવર્સિટીઓ કે શિક્ષણ સંસ્થાનો, ક્લિયર છે, જે લોકો ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાન્ચ ઓપન કરે છે તો એમને શિક્ષણ સંસ્થાઓના વ્યવસ્થાપન સંબંધિત ઘરેલું જોગવાઈઓ લાગુ પડશે નહીં. એમને મતલબ આપણી યુજીસીની એની કોઈ જોગવાઈઓ લાગુ પડશે નહીં. બીજી બધી શાળાઓને લાગુ પડશે, પણ ગિફ્ટ સિટીમાં આ જે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઓ આવી રહી છે, સંસ્થાઓ આવી રહી છે, એને ઘરેલું નિયમો લાગુ પડશે નહીં. એમને તો સિમ્પલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી દ્વારા જે કંઈ પણ નિયમો નક્કી કરવામાં આવે એનું પાલન કરવું પડશે. આઈએફએસસી વિશે હું અગાઉના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ સમજાવી ચૂક્યો છું, તો અત્યારે નહીં કરું. આવા કોર્સના પરિણામે નાણાકીય સેવાઓ, ફાઇનાન્શિયલ સર્વિસ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હાઈ એન્ડ અતિ ઉચ્ચ કક્ષાના આઇન્સ્ટાઈન, ન્યૂટન જેવા કક્ષાના હ્યુમન રિસોર્સિસ, માનવ સંસાધનોનું નિર્માણ થશે. આપણે પણ સારા ટેકનોક્રેટ, સારા વૈજ્ઞાનિકો જે છે એ લાવી શકશું. ક્લિયર છે? ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર જે છે એ ઊભું કરવામાં આવશે. આર્બિટ્રેશન એટલે એક પ્રકારનું મધ્યસ્થી, વિવાદ નિવારણનું વૈકલ્પિક માધ્યમ. મોટી મોટી કંપનીઓ હોય, ક્લિયર છે, એમની વચ્ચે વિવાદ હોય તો જનરલી પહેલા કોર્ટમાં ન જાય, કારણ કે એક તો કોર્ટમાં ટાઈમ લાગે, બીજું કોર્ટની સામે અમુક વસ્તુઓ જાહેર ન પણ કરી શકાતી હોય, કોમર્શિયલ હિતને ધ્યાનમાં રાખતો, તો એ લોકો આર્બિટ્રેશનના માધ્યમથી વિવાદનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો દરજ્જો. ક્લિયર છે? તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે પહેલાના વર્ષે આઈ થિંક કોવિડ વખતે જે આપણું કન્વેન્શન હોલ હોય છે, ક્લિયર છે, મોટા મોટા કન્વેન્શન હોલ હોય છે, તો એ જ્યાં બધું પ્રદર્શન ને બધું લાગતું હોય છે, તો એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપેલો હતો, કદાચ તમને ખ્યાલ હશે. તો ક્વેશ્ચન એમ પણ આવી શકે કે કેન્દ્રીય બજેટ 2022-23માં કયા ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો 2 ક્ષેત્રોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક છે ડેટા સેન્ટર્સ અને એક છે એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, બેટરી સ્ટોરેજ ને બધું જે એલોન મસ્ક કરે છે એ. ક્લિયર છે? આ વસ્તુ પણ MCQ તરીકે આવી શકે. અને 2 વસ્તુ ભવિષ્યની લગતી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ડેટા છે
ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ એવું કહેવામાં આવે છે, તો ડેટા ઇઝ ધ ન્યૂ કરન્સી. જેની પાસે ડેટા હશે એ પાવરફુલ હશે. એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, આજે આપણે સૌર ઉર્જાથી ઉત્પાદન તો કરી શકીએ છીએ પણ એનર્જીનું સ્ટોરેજ નથી થતું, માટે શું થાય છે કે ચોમાસા દરમિયાન તો તમારે પાવર પ્લાન્ટ રાખવા જ પડશે. પણ હવે માનો કે તમે આખા વર્ષ દરમિયાન સૌર ઉર્જાથી એનર્જી ભેગી કરી લ્યો અને એને સ્ટોર કરી દો, તો પછી ચોમાસામાં પણ એ વીજળી ચાલે. ક્લિયર છે? ઓકે. વેન્ચર કેપિટલ એન્ડ પ્રાઇવેટ ઇક્વિટી. ક્લિયર છે? વેન્ચર કેપિટલ ને પ્રાઇવેટ ઇક્વિટી શું? તો કદાચ તમે શાર્ક ટેન્ક જોતા હશો. શાર્ક ટેન્ક સોની ઉપરનો શો છે શાર્ક ટેન્ક, કે બેઝિકલી કોઈ નવા સ્ટાર્ટઅપ હોય કે જે કામ કરી રહ્યા હોય. ક્લિયર છે? હવે સ્ટાર્ટઅપ તો કેવું છે, ફેલે થાય અને સક્સેસ થાય. 198 સ્ટાર્ટઅપ ફેલ થાય છે, આ પણ વાસ્તવિકતા છે. ક્લિયર છે? તો એમાં જે રોકાણ કરવા આવતો હોય એ વ્યક્તિ એક રિસ્ક જ લઈ રહ્યો છે, તો એને કહેવાય વેન્ચર કેપિટલિસ્ટ. સ્ટાર્ટઅપમાં શરૂઆતના તબક્કામાં જે લોકો રોકાણ કરે એને કહેવામાં આવે છે વેન્ચર કેપિટલિસ્ટ. ક્લિયર છે? યસ. તો વેન્ચર કેપિટલિસ્ટ અને આ પ્રાઇવેટ ઇક્વિટીઝ જે છે એ લોકો દ્વારા કરવામાં આવતું રોકાણ સ્ટાર્ટઅપ માટે ખૂબ મહત્વનું છે. અને ભારતીય સ્ટાર્ટઅપ જે કંઈ પણ છે એમને વિશ્વમાં એક પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને માટે દુનિયાભરના વેન્ચર કેપિટલિસ્ટ હોય કે પ્રાઇવેટ ઇક્વિટીઝ રોકાણકારો હોય, એ લોકો ભારતીય સ્ટાર્ટઅપમાં રોકાણ કરી રહ્યા છે. અને આશરે એમને લગભગ 5.5 લાખ કરોડથી પણ વધારેનું રોકાણ કર્યું છે. આમ છતાં પણ હજી એમ કહી શકાય કે ભારતીય સ્ટાર્ટઅપને આ જે વેન્ચર કેપિટલિસ્ટ અને પ્રાઇવેટ ઇક્વિટીઝ છે એમના તરફથી રોકાણ મળવું જોઈએ એ હજી પ્રાપ્ત થયું નથી. પોટેન્શિયલ છે એટલું રોકાણ હજી આપણે લાવી શક્યા નથી. કેમ? તો કે એના સંદર્ભમાં જે નિયમનકારી માળખું છે, સરકારી નિયમો છે અને જોગવાઈઓ છે એ થોડીક જટિલ છે. તો સરકારે કીધું કે ભાઈ દેશમાં આપણા સ્ટાર્ટઅપની અંદર જે વેન્ચર કેપિટલિસ્ટ છે, પ્રાઇવેટ ઇક્વિટીઝ છે, એમના દ્વારા વધુને વધુ રોકાણ કરવામાં આવે એના માટે આપણે એક સરળ માળખું, સરળ નિયમો, સરળ સરકારી જોગવાઈઓ જે છે એ માળખું ઊભું કરીશું. તો યસ, વર્તમાન નિયમનકારી માળખાની પુનઃ સમીક્ષા કરવા માટે અને યસ આ માળખું સરળ બને એ માટે જરૂરી ભલામણો કરવા એક એક્સપર્ટ સમિતિની રચના કરવામાં આવશે. જો આ વખતે બજેટના અંતર્ગત એમ કહી શકાય કે 3 ક્ષેત્રમાં સમિતિની વાત કરી છે. 3 પ્રકારના ક્ષેત્રમાં ટાસ્ક ફોર્સ અથવા સમિતિની વાત કરી. એક છે અર્બન ડેવલપમેન્ટ. યસ, યાદ રાખજો, ક્વેશ્ચન આમ પણ આવી શકે. બીજું છે એનિમેશન, ગેમ્સ, વીએફએક્સ ને એ બધી વસ્તુ. અને ત્રીજું છું વેન્ચર કેપિટલ એન્ડ પ્રાઇવેટ ઇક્વિટીઝ. ક્વેશ્ચન એમ પણ આવી શકે કેન્દ્રીય બજેટ 2022-23માં નીચેના પૈકીના કયા ક્ષેત્રમાં, ક્લિયર છે, જરૂરી ભલામણો કરવા માટે ટાસ્ક ફોર્સ અથવા સમિતિની રચનાની સરકારે જાહેરાત કરી છે? તો શહેરી વિકાસ, એનિમેશન, ગેમિંગ, વીએફએક્સ, યસ, અને વેન્ચર કેપિટલિસ્ટ અને પ્રાઇવેટ ઇક્વિટીઝ. ક્લિયર છે? આ રીતે પણ એમસીક્યુ આવી શકે, ભૂલતા નહીં ભાઈ. જીપીએસસી નું લેવલ છે તો હવે એ લેવલ ઉપર જવું પડે ભાઈ. નેક્સ્ટ છે બ્લેન્ડેડ ફાઇનાન્સ. બ્લેન્ડ એટલે મિશ્રણ. બ્લેન્ડ એટલે મિશ્રણ, બસ, બીજું કાંઈ નહીં. તો ફાઇનાન્સમાં મિશ્રણ શું? ક્લિયર છે? સમજાવું છું. તમે કદાચ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ વિશે સાંભળ્યું હશે. આ ભારતનું સોવરિન વેલ્થ ફંડ છે. સોવરિન વેલ્થ એટલે ભારત સરકારની માલિકીનું હોય. કીધું ને, ઇકોનોમીમાં સોવરિનનો મતલબ થાય કેન્દ્ર સરકાર, રાષ્ટ્રની સરકાર. તો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ વિશે તો તમે વાંચ્યું જ હશે. એ 40,000 કરોડ રૂપિયાનું ફંડ છે, જેનો ઉદ્દેશ્ય શું છે? દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની જે પ્રવૃત્તિ છે યસ એને ફંડ આપી અને વેગ આપવાનો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ જે થઈ રહ્યું છે એમાં ફંડનું યોગદાન આપીશું અને ફાઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપીશું. આ સિવાય બીજું પણ છે સિડબી, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સિડબી હેઠળનું ફંડ્સ ઓફ ફંડ છે. ક્લિયર છે? એનો પણ ઉદ્દેશ્ય આવો છે કે નાના પાયા પરના જે ઉદ્યોગો છે એમની મૂડી રોકાણની જે જરૂરિયાતો છે, કેપિટલ રિક્વાયરમેન્ટ છે, એની પહોંચી વળવા માટે કામગીરી કરે છે. એના સંદર્ભમાં વિશેષ વાત નહીં કરી. ફંડ્સ ઓફ ફંડ શું છે એ તમારે જાણવાની જરૂર નથી. ક્લિયર છે? યસ. વાત કરીએ બજેટની જોગવાઈની. શું છે? તો જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પ્રવૃત્તિ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની પ્રવૃત્તિ છે, એમાં ફંડ આપવા માટે, એમાં ફંડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. નાના ઉદ્યોગોને જે ફંડની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે આપણે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સિડબી ફંડ્સ ઓફ ફંડ્સ છે. એ જ રીતે હવે 5 ક્ષેત્રમાં
થીમ આધારિત ફંડની રચના કરવામાં આવશે. 5 ક્ષેત્રો છે. યસ, અને ક્ષેત્રો જુઓ કયા છે. ઉભરી રહેલા, ક્લિયર છે, નવા જે ઉભરી રહેલા ક્ષેત્રો છે એમાં રોકાણની જરૂરિયાત પૂરી કરવા કયા કયા ક્ષેત્રો છે. ક્લાઇમેટ એક્શન, ડીપ ટેકનોલોજી, ફાર્મસી, ડિજિટલ ઇકોનોમી અને ક્લિયર છે એગ્રી કૃષિ ટેકનોલોજી. આ પણ એમસીક્યુ આવી શકે કે કયા ક્ષેત્રો માટે થીમ આધારિત ફંડની રચનાની વાત કરી છે. તો ક્લાઇમેટ એક્શન, ડીપ ટેકનોલોજી, ડિજિટલ ઇકોનોમી, ફાર્મસી અને કૃષિ ટેકનોલોજી. આ એક એમસીક્યુ આવી ગયો. બીજો એમસીક્યુ, હવે વાત કરીએ બ્લેન્ડેડ ફાઇનાન્સ. બ્લેન્ડેડ એટલે મેં કીધું કે મિશ્રણ કોઈ વસ્તુનું. ઇથેનોલ બ્લેન્ડિંગ, તમારા પેટ્રોલમાં પેટ્રોલ આવે છે અને ઇથેનોલ આવે છે, બ્લેન્ડિંગ મિશ્રણ. તો હવે વાત કરીએ બ્લેન્ડેડ ફાઇનાન્સ એટલે શું, તો કે સિમ્પલી આ જે ફંડ છે, આ 5 ફંડની વાત કરી છે એમાં સરકાર અને ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકી હશે. મિશ્રણ થયું, સરકારે હશે અને ખાનગી માલિકીએ હશે. પણ બીજી વસ્તુ સ્ટેટમેન્ટ બેઝમાં આવી શકે. સરકારની માલિકી મહત્તમ કેટલી હશે, તો કે 20% હશે. આ પણ એક વસ્તુ એમસીક્યુમાં આવી શકે, પણ સ્ટેટમેન્ટ બેઝ આવશે કે કયા કયા ક્ષેત્રોમાં થીમ આધારિત ફંડની વાત કરી છે, તો એ એમસીક્યુ તરીકે આવી શકે. યસ, પણ એના સંદર્ભમાં જો થોડો ડીપમાં ક્વેશ્ચન આવે તો આ થીમ આધારિત ફંડ સરકાર અને ખાનગી ક્ષેત્રની માલિકીના હશે. સ્ટેટમેન્ટ 1 સાચું. સ્ટેટમેન્ટ 2 કે એમાં સરકારની માલિકી, સરકારનો હિસ્સો જે છે એ મહત્તમ 30% હશે. ખોટું, એનો હિસ્સો મહત્તમ 20% હશે. અને નેક્સ્ટ, આવા વિશેષ રોકાણ ફંડનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ જે છે એ સરકાર નહીં કરે, એ ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. મેં તમને બજેટના અગાઉના લેક્ચરોમાં કીધું છે, ખાસ કરીને જે લોકો મેઇન્સ વાળા છે, આ વખતે તમે પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી, દેશના ટકાઉ વિકાસમાં પ્રાઇવેટ સેક્ટર શું ભૂમિકા ભજવી શકે એના સંદર્ભમાં ક્વેશ્ચનની તૈયારી રાખજો અથવા એસેની તૈયારી રાખજો. ક્લિયર છે? ઓકે. અને એકદમ દેશી ભાષામાં કહીએ તો શું, તો ઉપરોક્ત જણાવેલ 5 ક્ષેત્રોમાં, આ જે 5 ક્ષેત્રો કીધા ને, ડીપ ટેકનોલોજી, કૃષિ ટેકનોલોજી, ફાર્મસી, ડિજિટલ ઇકોનોમી, ક્લાઇમેટ એક્શન, ક્લિયર છે, આ 5 ક્ષેત્રોમાં નવા સ્ટાર્ટઅપ્સ અને જે કંઈ પણ ઉદ્યોગ સાહસિકો છે, એન્ટરપ્રેન્યોર્સ છે, એમની મૂડી લક્ષી જરૂરિયાત છે એ પૂરી કરવામાં આવશે. ડિજિટલ રૂપી, ક્લિયર છે, ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા માટે બહુ મહત્વની વસ્તુ છે. અને સરકારે કીધું છે કે 2022-23માં એક પ્રકારનું માળખું જે છે આપણે કાર્યરત કરી દઈશું કે જેથી આરબીઆઈ છે એ પોતે સત્તાવાર રીતે ભારતની ડિજિટલ ચલણ, ક્લિયર છે, ડિજિટલ કરન્સી જે છે એ લોન્ચ કરી શકે. ડિજિટલ કરન્સી વિશે મેં અગાઉ ઘણા બધા લેક્ચર્સમાં જણાવ્યું છે, તો અહીંયા એની ડીપ વાત નહીં કરીએ. ક્લિયર છે? લાસ્ટ ટોપિક ઓફ ધ લેક્ચર, સ્કીમ ફોર ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ટુ સ્ટેટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. જો આ યોજનાનું ગુજરાતી સમજી જાઓ, આ યોજના મેં આખી લખીને આપી દીધી છે કે જેથી મેઇન્સમાં સવાલ આવે તમે લખી શકો. સ્કીમ એટલે યોજના. કોઈ પણ વસ્તુ સમજતા પહેલા તમે એને બ્રેકડાઉન કરી દો. યોજના, ઓકે, શેના માટે? ફોર એટલે શેના માટે? સ્પેશિયલ એસિસ્ટન્સ, વિશેષ સહાય, વિશેષ મદદ કે સહાય. કોને? તો કે ભાઈ રાજ્યોને. કોને? તો કે રાજ્યોને. કયા હેતુથી? શેના માટે? તો કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, મૂડી ખર્ચ. મૂડી ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાયની યોજના. મૂડી ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાયની યોજના. હવે એક વસ્તુ તો સમજી ગયા હશો કે કેન્દ્ર સરકારની યોજના છે. ઉદ્દેશ્ય શું છે કે રાજ્યો દ્વારા મૂડી ખર્ચ વધે. રાજ્યો પણ મૂડી ખર્ચ કરતા હોય. રાજ્યો માનો કે ગામડામાં રોડ બનાવવાની વાત કરીએ, આરોગ્ય સુવિધાઓની વાત કરીએ, શિક્ષણ સુવિધાઓની વાત કરીએ, તો રાજ્યો પણ, ક્લિયર છે, સિંચાઈની વાત કરીએ તો આ બધું કહેવાય રાજ્યો દ્વારા થતો મૂડી ખર્ચ. તો એક વસ્તુ, અને આ તો એક સમજી ગયા કે રાજ્યો દ્વારા, રાજ્ય સરકારો દ્વારા રાજ્યમાં, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં, તમિલનાડુ સરકાર દ્વારા તમિલનાડુમાં, રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યોમાં મૂડી ખર્ચ વધારવામાં આવે એ હેતુથી સહાય આપવા માટેની આ યોજના છે. જોઈએ કઈ રીતે સહાય આપવામાં આવશે. પહેલા આ યોજનાનું થોડુંક બેઝિક પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. આ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ને કેમ લોન્ચ કરવામાં આવી હતી? તો કોરોના મહામારી દરમિયાન આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. હવે કોરોના મહામારીની શરૂઆત હતી, લોકડાઉન લાગી ગયું હતું, ઉદ્યોગ ધંધા બંધ હતા. તો ઉદ્યોગ ધંધા નહીં બંધ હશે, ઠપ થઈ ગયા હશે, લોકો બહાર નહીં નીકળતા હોય, આર્થિક પ્રવૃત્તિ જ પૂરી થઈ ગઈ હોય, ઝીરો ઉપર આવી ગઈ હોય, તો પછી સરકારને કઈ ટેક્સ બેક્સ મળે? ન મળે. તો કોરોના મહામારીની શરૂઆતમાં યસ લોકડાઉન લગાડ્યું અને એના પરિણામે કેન્દ્રો અને રાજ્યોની બંનેની આવકમાં ઘટાડો થયો હતો.
હવે રાજ્યોની આવકમાં ઘટાડો થયો તો સ્વાભાવિક છે રાજ્ય દ્વારા જે ખર્ચ કરવામાં આવતા હશે એનું ધ્યાન રાખવું પડશે. અને ઉપર જતા તમે જુઓ કોરોનાના ટાઈમમાં સરકારની આવક ઘટી પણ ખર્ચ વધ્યો. આરોગ્યલક્ષી ખર્ચ હોય તો માનો આત્મનિર્ભર ભારત અભિયાન આપણે લોન્ચ કર્યું, ક્લિયર છે. આત્મનિર્ભર ગુજરાત અભિયાન લોન્ચ કર્યું હતું. યસ, આરોગ્ય ક્ષેત્રમાં ખર્ચ વધ્યો, લોકોને મફત અનાજ આપ્યું, તો ખર્ચ વધતો હતો, આવક ઘટતી હતી. તો એક વસ્તુ છે કે આની સીધી અસર ક્યાં આવે તો માળખાકીય સુવિધાઓના સર્જન પર આવી શકે. રોડ એક ટાઈમે 2 વર્ષ સુધી નહીં બને તો ચાલશે, પણ લોકોને કઈ મરવા થોડી દેવાય. તો ઓક્સિજનની અછત હોય એ તો પૂરી કરવી પડે ને. નવી હોસ્પિટલો અથવા નવી હોસ્પિટલમાં બેડ સુવિધાઓ ઊભી કરવી પડે, કારણ કે એ આપણી પ્રાથમિક જરૂરિયાત હતી. રોડ એક ટાઈમે 6 મહિના પછી બનશે તો પણ ચાલશે. તો કોરોના મહામારી, લોકડાઉન, સરકારની આવક ઘટી હતી, ખર્ચા વધ્યા હતા. આ દરમિયાન સરકાર પહેલું મૂડી ખર્ચ ઉપર કાપ મૂકે, ક્લિયર છે. અને જેવો મૂડી ખર્ચ ઉપર કાપ મૂકે એટલે મૂડીઓના સર્જન પર અસર આવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર અસર આવી. યસ, તો આ ન થાય એના માટે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. તમને ખબર છે કે માળખાકીય સુવિધાઓના સર્જનની વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર સરકારની પણ ભૂમિકા મહત્વની છે ને રાજ્ય સરકારોની પણ ભૂમિકા મહત્વની છે. રાજ્ય સરકારો રાજ્યમાં ગ્રામીણ રસ્તાઓ છે, પીવાના પાણીની સુવિધાઓ છે, સિંચાઈ યોજના છે, શહેરી વિકાસની બાબત કરીએ, ક્લિયર છે. તો એમાં માળખાકીય સુવિધાઓના સર્જનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે, ક્લિયર છે. પરંતુ કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે ભાઈ કોરોનાના કારણે આવક ઘટી છે, એ આવક ઘટવાથી રાજ્યો પોતાના મૂડી ખર્ચ ઉપર કાપ ન મૂકે, માત્ર ને માત્ર ફંડ ઉપલબ્ધ નથી અને એટલા માટે કાપ મૂકવો પડે એવું ન થાય એ ઉદ્દેશ્ય સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત કઈ રીતે સહાય આપવામાં આવશે તો કેન્દ્રએ રાજ્યોને કીધું તમારો જે મૂડી ખર્ચ નક્કી કર્યો છે, તમે રોડ બનાવવાનું કામ નક્કી કર્યું છે, સિંચાઈનું કામ નક્કી કર્યું છે, એ ચાલુ રાખો, ફંડ અમે આપીશું આ યોજના અંતર્ગત. ક્લિયર છે? ઓકે, કઈ રીતે સહાય આપવામાં આવશે તો જુઓ, ખાસ યાદ રાખજો, આ યોજના અંતર્ગત રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ હેતુથી, માળખાકીય સુવિધાઓના સર્જન હેતુથી લોન સ્વરૂપે ફંડ આપવામાં આવે છે. લોન સ્વરૂપે લોન આપવાની છે, સીધું ફંડ એમનેમ નહીં, દાન નહીં, લોન સ્વરૂપે ફંડ આપવામાં આવે છે. ઓકે, તો રાજ્ય એમ કે છે મારે લોન લેવી હોય તો હું બહારથી લઈને કરી શકું એમ છું ને, પરંતુ હવે જો આવી લોન 50 વર્ષ માટે વગર વ્યાજે રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યો બહારથી લેવા જશે તો 50 વર્ષ માટે કોઈ વગર વ્યાજે રૂપિયા નહીં આપે, પણ યસ, અહીંયા કેન્દ્ર સરકારે કીધું અમે 50 વર્ષ માટેની તમને લોન આપીશું અને વગર વ્યાજે રૂપિયા આપીશું. ક્લિયર છે? ઓકે, શરૂઆતમાં 2021-22માં આ યોજના અંતર્ગત 10,000 કરોડની ફાળવણી કરી હતી. પાછળથી એમાં બીજું 5,000 કરોડનું બજેટ જે છે એ વધારવામાં આવ્યું અને કુલ 2021-22માં 15,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. હવે એમ થાય કે સાહેબ આ 15,000 કરોડમાં એવી તે કેવી મોટી યોજના છે? ખમો, આ યોજનાના 3 ભાગ છે. ભાગ 1 કે જેમાં ઉત્તર પૂર્વના નોર્થ ઈસ્ટના 8 રાજ્યો અને 2 હિમાલયના રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલનો સમાવેશ થાય છે. એમની વચ્ચે 2600 કરોડ રૂપિયા જે છે એ ફાળવણી કરવામાં આવી છે 2021-22ના વર્ષમાં. ક્લિયર છે? ઓકે, પછી પાર્ટ 2 શું કહે છે તો કે આ 8 ઉત્તર પૂર્વના રાજ્યો અને 2 હિમાલયના રાજ્યો છે એની સિવાયના રાજ્યો ભાગ 1માં સમાવેશ ન હોય એવા રાજ્યો, એમની વચ્ચે 7400 કરોડ રૂપિયા જે છે એ વહેંચવામાં આવશે. કઈ રીતે વહેંચવા? અહીંયા તો કેન્દ્ર સરકારે નક્કી કરી દીધું આસામને આટલા, સિક્કિમને આટલા, હિમાચલ પ્રદેશને આટલા, પણ અહીંયા જે 7400 કરોડ રૂપિયા છે એ બાકીના રાજ્યો વચ્ચે કઈ રીતે વહેંચાશે તો કે ભાઈ નાણાં પંચની ભલામણ અનુસાર આપને ખબર છે કેન્દ્રીય કરવેરાઓમાંથી જે હિસ્સો રાજ્યોને જાય છે એમાં વિનિયોગ થતો હોય છે. તો નાણાં પંચની ભલામણ અનુસાર રાજ્યોને કેન્દ્રીય કરવેરાઓમાંથી જે રેશિયોમાં ફંડ મળે છે એ રેશિયોમાં જ આ યોજના હેઠળ ફંડ મળે છે. ઉદ્દેશ્ય તમે સમજી ગયા છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે ફંડ, પણ ફંડ લોન સ્વરૂપે 50 વર્ષની લોન વગર વ્યાજની લોન. અને ત્રીજા ભાગમાં શું કરવામાં આવ્યું છે તો તમને ખબર છે કેન્દ્ર સરકારે એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે કે જેના અંતર્ગત કેન્દ્ર સરકારની માલિકીના રોડ છે, રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, બંદરો છે, આંતરિક જળમાર્ગો છે એને ભાડા પેટે આપી દેવામાં આવે છે. ક્લિયર છે? અને કેન્દ્ર સરકાર એક આવક ઊભી થશે, એ આવક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે
ઉપયોગ થશે. આ સિવાય કેન્દ્ર સરકારે માનો કે LIC જે છે કે LIC માં વિનિવેશીકરણની વાત કરી છે, એર ઇન્ડિયા જે છે એનું ખાનગીકરણ કરી નાખ્યું છે, યસ કરી નાખ્યું છે, એમાંથી પણ એક આવક ઊભી થવાની વાત છે, યસ. તો હવે કેન્દ્ર સરકારે કીધું રાજ્યોને કે તમારા હેઠળની આ પ્રકારની કોઈ મૂડી છે, રોડ છે, તમારી હેઠળ માનો કે બંદર આવતું હોય, તમારી હેઠળ માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કન્ટેનર ડેપો આવતો હોય, તો યસ તમારી હેઠળની જે કંઈ પણ મૂડી છે એ મૂડીને તમે મોનેટાઇઝ કરી દો. જે રીતે અમે ભાડા પેટે આપી છે એ રીતે તમે પણ આપો. યસ, એના માટે પણ કેન્દ્ર સરકાર સહાય કરશે. રાજ્યોને શું કીધું કે રાજ્ય સરકાર હસ્તકની જે કંઈ પણ મૂડીઓ છે એનું મૂડીકરણ કરવા માટે, રાજ્ય સરકાર હેઠળના જે જાહેર સાહસો છે એમાં ખાનગીકરણ અથવા તો વિનિવેશીકરણની પ્રક્રિયા હાથ ધરવા માટે ક્લિયર છે, જે કંઈ પણ નાણાકીય સહાય જોશે એ કેન્દ્ર સરકાર આપશે અને એના માટે 5,000 કરોડની ફાળવણી કરી છે. અને આ રકમ પણ 50 વર્ષ માટે વગર વ્યાજની લોન સ્વરૂપે આપવામાં આવશે. મેન્સમાં પૂછાયો સવાલ છે. ઓકે, આ યોજનાના એટલા સારા પરિણામ મળ્યા કે હવે નિર્મલાતાઈએ ક્લિયર છે 2022-23 ના બજેટમાં આ યોજનાના વ્યાપનું વિસ્તરણ કર્યું અને હવે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી. જુઓ કેટલી મહત્વની વસ્તુ બની જાય છે. 1 લાખ કરોડની ફાળવણી કરી છે અને બાકીની બધી બાબતો સેમ રહેશે. અર્થાત કે ભાઈ અહીંયા પણ 50 વર્ષ માટે કોઈ પણ પ્રકારના વ્યાજ વગર રાજ્યોને લોન મળશે. પણ અહીંયા કેટલીક બાબતો જાહેર કરી છે કે ભાઈ આ યોજના અંતર્ગત રાજ્યોને જે કાંઈ પણ ફંડ મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટેની, તો એમાં પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના હેઠળ જે કાંઈ પણ પ્રોજેક્ટ છે એને ફંડ આપવામાં પ્રાથમિકતા આપશે. ક્લિયર છે. આ સિવાય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ડિજિટલ ચૂકવણી અને ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટેની જે બીજી કઈ સુવિધાઓ છે, શહેરી વિકાસ, શહેરી આયોજન, આ બધા હેઠળ જે કંઈ પણ ખર્ચા છે એને પણ આ યોજના અંતર્ગત ફંડ આપવામાં આવશે. મેઇન શું છે? રાજ્યો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ હેતુથી ફંડ આપવાની વાત છે. પહેલી પ્રાથમિકતા તો કે ભાઈ પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળના પ્રોજેક્ટને, એ સિવાય તો કે ડિજિટલ ઇકોનોમી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ક્લિયર છે, શહેરી વિકાસના પ્રોજેક્ટ છે એને પણ ફંડ આપવામાં આવશે. અને નવીન વસ્તુ એ છે કે આ યોજના અંતર્ગત રાજ્યોને જે ફંડ મળશે એ રાજ્યો દ્વારા જે તે વર્ષમાં જે કાંઈ પણ ધિરાણ લેવામાં આવે છે, જે કાંઈ પણ ઋણ લેવામાં આવે છે એમાં સમાવેશ થશે નહીં. રાજ્ય સરકાર જે કાંઈ પણ ઋણ લે છે યસ, એમાં આ યોજના અંતર્ગત જે કાંઈ પણ ફંડ મળશે એનો સમાવેશ થશે નહીં. યાદ રહે તો રાખજો. બાકી આ કાંઈ તમારે UPSC પર જતા હો તો આ વસ્તુ જરૂરી છે, બાકી જરૂરી નથી. ક્લિયર છે મિત્રો? ચલો મિત્રો, આજે આપણે આટલે સુધી જ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, તમને એમ લાગતું હોય કે યસ આ લેક્ચર તમારી ક્લાસ 1-2 ની અથવા GPSC એક્ઝામ્સ જે છે એમાં અમને ખૂબ હેલ્પફુલ થઈ રહ્યા છે, તો તમે જે કોઈ પણ ટેલિગ્રામ ગ્રુપમાં હો, જે કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં હો, યસ એ ગ્રુપની અંદર આ લિંક શેર કરવા માટેની હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું. ક્લિયર છે? આપણી ટેલિગ્રામ ચેનલ છે, 2 ટેલિગ્રામ ચેનલ છે. t.me સક્સેસ વિથ અર્પણ સર, એ મારી સ્પેશિયલ GPSC UPSC ની ચેનલ છે. ઇન્સ્પાયર એજ્યુકેશનની આપણી INS EDU જે છે, ક્લિયર છે, એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ છે. ત્યાં પણ હું કન્ટેન્ટ મૂકતો હોઉં છું. પણ GPSC ના પરિપ્રેક્ષમાં હું કહીશ કે આ ચેનલ મારા માટે વધારે એક્ટિવ છે. ક્લિયર છે? અને યસ, આપણી ટેલિગ્રામ ચેનલ ઈર્ષિતા એજ્યુકેશન જે છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ત્યાં પણ આ પ્રકારે રેગ્યુલર બેઝિસ પર વિડીયો આવતા રહેશે. પાર્ટ 4 જે છે એ લાસ્ટ પાર્ટ હશે અને યસ એ પાર્ટ મેં એક પણ પ્લેટફોર્મ ઉપર ક્યાંય અનએકેડમી પર કે કોઈ પણ જગ્યાએ ડિસ્કસ કર્યો નથી. ક્લિયર છે? નેક્સ્ટ લેક્ચર જે છે એ આઈ થિંક લગભગ એકાદ દિવસની અંદર જ તમને ફરી પાછો આપી દેવામાં આવશે. ક્લિયર છે? ચલો મિત્રો, તો આજે આટલે સુધી જ રાખીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.